હેલો મારો બળજરનો જાનારાય નો જાનારાય હુકમ મારો તપીર જાતરાયો હેલો મારો બળજરનો જાનારાય નો જાનારાય હુકમ કરો તપીર જાતરાયો હેલો બળજો મારા રનો જાનારાય
એ મારા રોમાપીરની માયા લાગી રેલો એ જણા 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 ગુગરા વાગતા તા પણ મારા પાંદડાથી પધારેલા એવા મારા અશોક મોમાની રચનાને પૂર્ણ કરીએ બાપ 120 ગાડી નંબર GJ 25 GJ 9 120 કઈ ગાડી 2 એવી કોઈ ગાડી છે તે ગાડી હટાવવાની છે ગાડી માલક જાય અને ગાડી હટાવી ખાસ વિનંતી છે પણ ગાડીની વાત અત્યારે કરી ગાડી હટાવવાની વાત કરી લે થોડું યાદ આવ્યું એટલે ખાલી એક બે કડી ગયેલી આનંદ કરવા માટે બાપ એ સુનરે શેઠરનું જાવાળે કાણી ગાડી લાણા રે
બોધેલા ઘોડા છોડી દે છોડ દે માતા છોડી દે બોધેલા ઘોડા છોડી દે ઓ છોડ દે માતા છોડી દે બોધેલા ઘોડા છોડ દે છોડ દે માતા છોડી દે બોધેલા ઘોડા છોડ દે આ હરદાસપુર ને શેરીએ બોધેલા ઘોડા છોડી દે બોધેલા ઘોડા છોડી દે છોડ દે માતા છોડી દે બોધેલા ઘોડા છોડી દે એ પાવાગઢ ની શેરીએ બોધેલા ઘોડા છોડી દે પાવાગઢ ની શેરીએ બોધેલા ઘોડા છોડી દે માતા છોડી દે બોધેલા ઘોડા છોડી દે અમારી શેરી મોટા ગાવલવા આ મોજ અમારું સુધીરભાઈ વિમલભાઈની મોજ છોડી દે બોધેલા ઘોડા છોડી દે ઓ છોડ દે છોડી દે બોધેલા ઘોડા છોડ દે છોડી દે બોધેલા ઘોડા છોડ દે રણોજાની શેરીએ બોધેલા ઘોડા છોડી દે રણોજાની શેરીએ બોધેલા ઘોડા છોડી દે ગુજરી સુધારી દીધી જિંદગી ભાગે ગુજરી સુધારી દીધી જિંદગી ગુરુ વલિયાની વાવેલી રે ગુરુ વલિયાની વાવેલી રે માગે ગુજરી સુધારી દીધી જિંદગી
છે ફરમાઈશને પૂર્ણ કરીએ બાપ એ લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા ને જે પાટે પધારો મારા રનો જાના રામ દે ઓ દુખિયા આવે તારે તારે પીર દુખિયા આવે તારે દ્વારે દુખિયાના દુખડા મટાડો રે મારા રનો જાના રામ દે દુખિયાના દુખડા મટાડો રે મારા રનો જાના રામ દે લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા ઘોડલા વાળા રે મારા રનો જાના રામ દે લીલા ઘોડલા વાળા રે મારા રનો જાના રામ દે પણ માહોલ ગરમ છે એટલે હવે થોડું ગરમ રાખ્યું બાપ અને મારા એવા નરસિંહ સરપંચ ની પણ ફરમાઈશ છે કેમ કે કારનાક બે વંગરીઓ ઉપયોગ કરે મેં કીધું બંદૂક લાવેલા છે કે શું છે અહીં બેઠો બેઠો વિચાર કરો પાછા લાવી હાવી નહીં પાડતા એ વાંધો નહીં નકલ લાવો તો લાવજો વાંધો નહીં પણ એવા અમારા નરસિંહ સરપંચ ના ગમતી રચનાને પૂર્ણ કરવી છે ત્યારે બાપ એક કુવાને કાંઠે ચાર સાધુડા પધાર્યા બેન મને પોણીલા પાવો પાવો આ બેન મને પોણીલા પાવો કેમ રહીએ ગુરુ વિના કેમ રહેવા કેમ રહેવાય મહારાજ ગુરુ વિના કેમ રહેવા એ કુવાને કાંઠે ચાર સાધુડા પધાર્યા બેન મને પોણીલા પાવો આ બેન મને પોણીલા પાવો કેમ રહીએ ગુરુ વિના કેમ રહેવા કેમ રહેવાય મહારાજ ગુરુ વિના કેમ રહેવા કેમ રહીએ ગુરુ વિના કેમ રહેવા કેમ રહેવાય મહારાજ ગુરુ વિના
રહીએ ગોરવે ના કેમ રહેવા પણ મોજ કરવા માટે થોડા વાક્યોની અંદર રચના લઈ લઈએ ત્યારે પણ બનેલી બે હાથે તાલી પાડજો પાછા કારણ કે એવા અમારા ભલે હવે પાકો હા કે મોજ ભાતીજીના ભડાકામાં 500 ની મોજ છે બાપ ભડાકા કરીએ બરાબર છે પણ થોડોક ભારો લેજો પાછા સરપંચ સાહેબ કેમ કે ભાતી દાદાને બોલાવવાના એટલે ભાર લેવું પડે થોડો પણ એવા અમારા સરપંચ સાહેબને ગમતું ભજનની રચના લઈએ ત્યારે બાપ પણ એવા કણવા હો જો ને લીમડા અરે શીતળ હો જો એની સાય પણ એવા માતા કલમાના લાડકા એનું જગમાં અમરના કારણ કોઈ ગામડું એવું બાકી નહીં હોય બાપ જ્યાં ભાથી દાદાનું ડેરું ના હોય અને અત્યારે જો એરું ઝાંઝર આવડે ને તો દાદાનો હોકારી મારતે ઝેર ઉતરી જાય એટલું સત છે બાપ ત્યારે એવા ભાથી દાદાને યાદ કરવા છે ત્યારે ભાથીજી ભડાકા કરો ભાથીજી ભડાકા કરો રે આ વેરિયને મારો બંદૂકની વેરિયન મારો બંદૂકની ગોરી 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 ભાથીજી ભડાકા કરો રે ભાથીજી ભડાકા કરો રે આ વેરિયને વાલે સડન મારો બંદૂકની ગોરી વેરિયન મારો બંદૂકની ગોરી
પિન્ટુભાઈ ને ગમતું ભજન ગાવું છે ત્યારે બાપ એ ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમોધની ગોમોધની કોનર બારીને રાખે ટણી કોનર બારીને રાખે ટણી ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમોધની રોમોધની કોનર બારીને રાખે અમારા ભાઈશ્રી એવા છે કે દર બીજે રણુજા જાય, દર બીજે કોઈ બીજ બાકી નહીં. તમારે જો કોઈને બીજ ભરવા માટે જવું હોય ને રણુજા નંબર નહીં લાગતો હોય તો આ ભાઈનો સંપર્ક કરી લેવાનો. ઓડી ગાડી જાય છે, ઓડી 4 બંગડી વાળી એવી છે. એટલે જવું હોય તો પેલા બુકિંગ કરાવી દેવાનું, પણ મહિનામાં એકવાર 100% જાય એવા અમારા રમેશભાઈ. અને જ્યાં ભલે દાહોદ બાજુથી આયા છે પણ અહીં પાઠ છે, આ બાજુનો કોઈ પાઠ ખાલી ના હોય. અને તમારે કઈ કોમ્પિટિશન હોય તે પણ કીજો, કોન્ટ્રાક્ટર છે પાછા બિલ્ડર છે એવું છે, પણ બોડેલીમાં રહે છે બાપ એવું છે. એટલે ઘડીકમાં બોડેલીમાં, ઘડીકમાં અમદાવાદમાં, ઘડીકમાં અંકલેશ્વર, સુરત, ભરૂચ એટલે સુધી સરસ છે. પણ આ તો પેલું કેમ ફળિયા તરે અંધારું હોય એટલે આલમોન અમે કોઈ માણસ શું છે તે કોઈને ખ્યાલ આવે નહીં. એટલે કમાવાની વાત તો બહારની છે, પણ ભગવાનના દરબારમાં જવું હોય રણુજા તે વાત કરવા માટે તમને વાત કીધી છે. એટલે કારણ કે અમે મારી વાત કરું તો મારો નંબર નહીં લાગ્યો રણુજા જવા માટે. આવું ગાવાનું તો બાળપણથી છે અમારો વિષય, પણ રણુજાનો હુકમ થયો નહીં. પણ એમનો પ્રોગ્રામ હતો અને બાપુ કીધું કે બેટા કાલે આપણે રણુજા જઈશું. મેં કીધું અચાનક મને ખ્યાલ આવી નહીં કે બાપુ જવાના છે રણુજા, કાલે જઈશું આપણે રણુજા. તમે બન્યો ને અમે બન્યો. મેં કીધું મારી ભેગો અમારે એમનો નંબર લાગ્યો. મેં કીધું સારી વાત કહેવાય. હા બાપુ ભલે. એટલે ગુરુની કૃપા હોય તો ગોવિંદના દર્શન થાય એમ છે બાપ. એટલે ગુરુ વગર આ દુનિયાની અંદર કઈ છે નથી. ગુરુ મિલા તો સબ કુછ મિલા એ વસ્તુ છે. એટલે ગુરુ મળે તો બધું મળે બાપ. બાકી આ પાઠને જોવા માટે તો ઘણા દર્શી જતા હતા, પણ આ પાઠના દર્શન થાય તેમ નતા. પણ આ તો ગુરુની બલિહારી એટલે આજે 12 પાઠ બધાની સમક્ષ છે બાપ. એટલે ગુરુ સિવાય કઈ ઉધાર નથી. પણ ગુરુ વગરના નુંગરા હોય ને એમને કઈ આ ગમ પડે નહીં. એ દીવો હરગે, એ વધેર હરગે, અમુક વાળા બીજા, અમુક મોનવા વાળા નહીં, પણ અમુક મોનવા વાળા હો નહીં એવું પણ વાગે ને તે જાગે એ વસ્તુ છે. જેને કોટો વાગે ને તેને ખબર પડે કે કિલો
ઘાત થયો એટલે મારા એવા નવલસિંહ કાકાને ગમતું ભજન લેવું છે ત્યારે એ ગુરુ વિનાનો ડુંગરો ગુરુ નિરીતો તને મારા પાઘડી પૂછવાકડી કાલથી ભંગુરિયા ચાલુ થાય છે બાપ એટલે જવો હોય તો જજો કાલે ચાંદપુરમાં ભંગુરિયો છે પેલો એમ કહેવાય છે કે અને ઉદયપુરમાં એવું તો બધું છે એટલે આદિવાસી સમાજ માટે ગાવું છે ત્યારે લાલ પાઘડી ને મૂછવાકડી લાલ પાઘડી ને મૂછવાકડી આદિવાસી ની જાત આપણી આદિવાસીની જાત તારી જરૂર પડી છે જાગજો માતા તારી જરૂર પડી છે એ પાવાગઢ છોડી વેલા આવજો રે
પડી છે મહાકાળી જરૂર પડી છે જગજો માતા તારી જરૂર પડી છે જરૂર પડી છે ધની રામા પીરનો જય પરમ પૂજ્ય સદગુરુ જયંતિદાસ બાપુનો જય હેલો ખૂબ આનંદ